નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં. અને આપણે જોઈ રહ્યા છીએ વ્યાકરણ સિરીઝમાં આપણે બે ટોપિક પૂરા કર્યા છે, સમાસ અને અલંકાર. અને આજે આપણે નવો ટોપિક જોઈશું અને એ છે મિત્રો વિભક્તિ. આમ તો વિભક્તિ છે સંસ્કૃત અને ગુજરાતી બંનેમાં હોય છે, પરંતુ સંસ્કૃત અને ગુજરાતીમાં થોડો તફાવત રહે છે. સંસ્કૃતમાં એના 7 પ્રકાર હોય છે, જ્યારે ગુજરાતીમાં એના 8 પ્રકાર હોય છે. હવે આ વિભક્તિ છે, આ વિભક્તિનો અર્થ થાય જોડવું. વિભક્તિ શબ્દનો અર્થ શું થાય છે? જોડવું. અને બેને જોડે છે, કોઈ પણ બે પદને બે શબ્દને જોડશે, અને બે શબ્દને જોડે તો સીધી વાત છે કે બે વચ્ચે કોઈ એકાદો સંબંધ હોય, અને એ જે સંબંધ હોય એ પ્રમાણે વિભક્તિના મિત્રો 8 પ્રકાર છે. અને 8 પ્રકાર છે એ 8 પ્રકાર આપણને ક્યારેક એના નામથી પૂછાય છે, ક્યારેક એના ક્રમથી પૂછાય છે. આમ આપણને 8 પ્રકાર છે મિત્રો, એ એના નામ અને ક્રમ સાથે યાદ રહેવા જરૂરી હોય છે. તો આ વિભક્તિનું મુખ્ય કામ શું છે મિત્રો? જોડવાનું છે. બેને જોડે. અને જોડવા માટે શું હોય તો કે જોડવા માટે જુદા જુદા શબ્દો હોય, અને એ જે શબ્દો હોય જે બીજાને જોડે છે એ શબ્દોને મિત્રો પ્રત્યય કહેવામાં આવે, વિભક્તિના પ્રત્યય કહેવા આવે. આવા વિભક્તિના પ્રત્યયો જે છે મિત્રો એ 8 પ્રકારના હોય છે. અને 8 પ્રકાર જે છે એ નામ અને ક્રમ સાથે આપણને યાદ રાખવાના. તો જોઈએ વિભક્તિના પ્રકાર મિત્રો. તો વિભક્તિના જે પ્રકાર છે એ વિભક્તિના પ્રકારમાં આપણે જોઈશું. તો અહીં આપણે એના 8 પ્રકાર જોવાના છે. તો સૌથી પહેલું છે એ છે મિત્રો, સૌથી પહેલું છે એ પ્રમાણે અહીં આપણે એક સાઈ ફેરવશું થોડી, એટલે થોડું ક્લિયર દેખાય. તો પહેલું છે પ્રથમા કર્તા વિભક્તિ. પ્રથમા કર્તા વિભક્તિ. બીજું છે એ છે દ્વિતીય કર્મ વિભક્તિ. ત્રીજું છે એ છે તૃતીય કરણ વિભક્તિ. નંબર 4 છે ચતુર્થ સંપ્રદાન વિભક્તિ. નંબર 5 છે પંચમી અપાદાન વિભક્તિ. નંબર 6 છે ષષ્ઠી સંબંધ વિભક્તિ. નંબર 7 છે સપ્તમી અધિકરણ વિભક્તિ. અને નંબર 8 છે મિત્રો અષ્ટમી સંબોધન વિભક્તિ. આવી રીતે એના 8 પ્રકાર છે મિત્રો. પ્રથમા કર્તા, દ્વિતીય કર્મ, તૃતીય કરણ, ચતુર્થ સંપ્રદાન, પંચમી અપાદાન, ષષ્ઠી સંબંધ, સપ્તમી અધિકરણ, અષ્ટમી સંબોધન. એટલે આપણને એક વખતે પરીક્ષામાં એનો ક્રમ પૂછાય અને એક વખતે આપણને એનું નામ પૂછાય. એટલે પરીક્ષક આપણને શું પૂછશે એ બહુ નક્કી હોતું નથી. ક્યારેક એવું બને કે એકાદ ઉદાહરણ છે અને એ ઉદાહરણ આપણને સમજાઈ જાય અને આપણને ખબર પડી જાય કે ભાઈ એનો જવાબ અપાદાન થાય છે. આવું આપણને ખબર પડી જાય કે ભાઈ એનો જવાબ અપાદાન થાય છે. પણ પરીક્ષક અપાદાનની જગ્યાએ આપણને શું આપે? પંચમી આપે. એવું પણ બની શકે. એટલા માટે આપણને નામ અને ક્રમ બંને યાદ રહેવા ખૂબ જરૂરી છે મિત્રો. અને એટલા માટે તમારે આને નામ અને ક્રમ સાથે યાદ રાખવાનું. પ્રથમા કર્તા, દ્વિતીય કર્મ, તૃતીય કરણ, ચતુર્થ સંપ્રદાન, પંચમી અપાદાન, ષષ્ઠી સંબંધ, સપ્તમી અધિકરણ ને અષ્ટમી સંબોધન. માની લો કે તમને આવી રીતે આવી ભાષામાં યાદ નથી રહેતું, તો મિત્રો આપણે એને સરળ ભાષામાં યાદ રાખવાનું. પહેલી કર્તા, બીજી કર્મ, ત્રીજી કરણ, ચોથી સંપ્રદાન, પાંચમી અપાદાન, છઠ્ઠી સંબંધ, સાતમી અધિકરણ, આઠમી સંબોધન.
આવી રીતે આપણને યાદ રહી શકતું હોય તો મિત્રો એવી રીતે યાદ રાખવાનું. કોઈકને વળી ક્રમ કરતાં ડાયરેક્ટ સીધા નામ પણ યાદ રહી જતા હોય. કર્તા ને કર્મ ને કરણ ને સંપ્રદાન ને અપાદાન ને સંબંધ ને અધિકરણ ને સંબોધન આવી રીતે યાદ રહે મિત્રો. તો એવી રીતે યાદ રાખવાનું, પણ યાદ રાખવું ફરજિયાત છે. કારણ કે મેં તમને કહું ને કે એક વખતે નામ પૂછશે, એક વખતે આપણને ક્રમ પૂછશે. ઓકે, તો એ તમને હવે તમારી રીતે યાદ રહી જશે. આપણે જોઈશું પ્રથમા કર્તા વિભક્તિ. તો પહેલી વિભક્તિ આપણે જોઈશું મિત્રો, અને એ છે પ્રથમા કર્તા વિભક્તિ. તો કે પ્રથમા કર્તા વિભક્તિ. એ જો કે પ્રથમા કર્તા એટલે જે પદ ક્રિયાના કરનારને દર્શાવે છે, જે પદ ક્રિયાના કરનારને દર્શાવે છે એટલે કે કર્તાને દર્શાવે છે, એને કર્તા વિભક્તિ કહેવાય. અનકર્તા વિભક્તિ હોય તો મિત્રો કોઈ પણ વાક્ય છે એ વાક્યમાંથી આપણે એનો કર્તા ગોતવાનો હોય, એ વાક્યમાંથી આપણે એનો કર્તા ગોતવાનો હોય તો શું કરવું પડે? તો કે તમે વાક્યમાં કોણ એવો સવાલ પૂછો, અને કોણ સવાલ પૂછો અને એનો જે જવાબ મળે એ એનો કર્તા હોય મિત્રો. શું પૂછવાનું? કોણ. હવે દરેકે દરેક વિભક્તિ છે એ વિભક્તિને ઓળખવા માટે એના પ્રત્યય આવે મિત્રો. અનપ્રત્યય છે આપણે એને ઓળખી શકીએ છીએ. તો સૌથી પહેલાં તો આ વિભક્તિ છે એને તમે પ્રત્યય વિના પણ દર્શાવી શકો. પ્રત્યય વિના પણ દર્શાવાય. પ્રત્યય વિના પણ એટલે કે પ્રત્યય ન હોય તો પણ હોય. અને બીજું હોય એને 3 પ્રત્યય આવશે મિત્રો, એ ને થી. જો એક આપણે એને પ્રત્યય વિના પણ દર્શાવી શકીએ, અને એ સાથે કર્તા સાથે 3 પ્રત્યય હોય એવું પણ બની શકે. એટલે વાક્યમાં આપણે કોણ એવો સવાલ કરશું તો કર્તા મળશે. અને આવો જે કર્તા છે એની સાથે પ્રત્યય હોય એ ખરા, ન પણ હોય, એ રીતનું હોય. એટલે જો પ્રત્યય વિના દર્શાવે તો આપણે એને મિત્રો ખાલી નામ હશે, અને નામની સાથે કોઈ પ્રત્યય નહીં હોય તો એ પ્રત્યય વિના હશે. અથવા તો કોઈ નામ છે તો એની સાથે એના 3 પ્રત્યય લાગ્યા છે. અને વિભક્તિ મિત્રો એક એવો ટોપિક છે કે એની અંદર આવતા પ્રત્યયો છે એ એક જ વિભક્તિમાં ન આવે, અન્ય ઘણી બધી વિભક્તિમાં પણ એના પ્રત્યયો આવે છે મિત્રો. અને એટલા માટે આપણે જે વિભક્તિ છે, વિભક્તિનું જે નામ છે એ પ્રમાણે જે વિભક્તિ છે અથવા જે વિભક્તિનું નામ છે એ પ્રમાણેના પ્રત્યયો આપણે અન્ય વિભક્તિમાં પણ હશે. એટલે નામ પ્રમાણે અથવા તો એના અર્થ પ્રમાણેના પ્રત્યય આપણે જોવાના હોય છે. માની લો કે અહીં લખ્યું હોય મિત્રો કે કોશા વાર્તા કહે છે. કોશા વાર્તા કહે છે તો સીધી વાત છે, કોણ વાર્તા કહેશે? તો કે કોશા. કોણથી જવાબ મળ્યો કોશા. અને આ કોશા સાથે એક પણ પ્રત્યય નથી, એટલે આ પ્રત્યય વિનાનો કર્તા છે. પણ અહીં આપણે એવું લખ્યું હોત કે કોશાએ વાર્તા કહી. કોણે કહી? કોશાએ. તો અહીં કોશાની સાથે એટલે કે કર્તાની સાથે એક પ્રત્યય છે. કયો? એ. એટલે આ એ પ્રત્યય સાથેનું કર્તા હશે. અહીં લખ્યું હોત કે કોશાને વાર્તા ગમે. કોને ગમે? તો કે કોશાને. આમ અહીં આ એ પ્રત્યય સાથેનો કર્તા છે. પણ કહ્યું હોત કે કોશાથી વાર્તા કહેવાય. તો કોનાથી મિત્રો? કોશાથી. એ જુઓ કે અહીં આપણે એવું કહ્યું કે પ્રત્યય વિનાનો કર્તા એટલે કોશા,
કોષા સાથે કોઈ પ્રત્યય નથી અને અહીં કોણથી જવાબ મળ્યો. કોણ વાર્તા કહેશે કે કોષા. અહીં એ પ્રત્યય છે અને એ પ્રત્યય છે એ કોષા સાથે લાગેલો છે, એટલે કે કર્તા સાથે લાગેલો છે, એટલે પણ એ પ્રથમા કર્તા છે કે કોષાએ વાર્તા કહી. પછી કોષાને વાર્તા ગમે, કોને? કોષાને, તો તેની એ પ્રત્યય છે અને કોષાથી વાર્તા કહેવાય તો કોષાથી. આમ પ્રથમા કર્તા એટલે કર્તા ક્રિયા કરનાર છે અને આ ક્રિયા કરનાર કર્તા છે એને આપણે પ્રત્યય વિના પણ દર્શાવી શકીએ છીએ. અને એની સાથે મિત્રો 3 પ્રત્યય છે એને થી. ઓકે, સમજણ આવી ગઈ હશે તમને? સમજાઈ ગયું છે? સરસ. તો જુઓ એ તમને કહ્યું કે પ્રથમા કર્તા છે એ પ્રત્યય વિના પણ છે ને 3 પ્રત્યય છે એને થી. ઓકે, તો આ રીતે આ થઈ પ્રથમા કર્તા. એ જુઓ બીજી છે આપણી પાસે મિત્રો એ છે દ્વિતીય કર્મ. દ્વિતીય કર્મ વિભક્તિ. જો એ મિત્રો આ કર્મ એટલે ક્રિયાનો વિષય. કર્મ મતલબ ક્રિયાનો વિષય, અને ક્રિયાનો વિષય અથવા ક્રિયાનું લક્ષ્ય છે એ આપણને વાક્યમાં શું અને કોને એવું કહેવાથી મળે છે. કોઈ પણ ક્રિયા છે જેની સાથે ક્રિયા થઈ રહી છે અને એ જે ક્રિયા થઈ રહી છે કર્મ છે. ક્રિયા કરે એ કર્તા છે, જેની સાથે થઈ રહી છે તે કર્મ છે. આવી રીતે મિત્રો અહીં કર્મ વિભક્તિ, તો મેં તમને કહ્યું કે તમને વિભક્તિના પ્રત્યયથી જ ઓળખવાના હોય છે, એટલે આપણે એને પ્રત્યય વિના પણ દર્શાવી શકીએ છીએ મિત્રો. પ્રત્યય વિના પણ દર્શાવાય. પ્રત્યય વિના પણ દર્શાવાય. અને એક પ્રત્યય છે મિત્રો ને. એ આ ને છે મિત્રો એ પ્રથમા કર્તામાં પણ હતો, પણ એ કોની સાથે હતો? તો કે કર્તાની સાથે હતો. જ્યારે આ ને કોની સાથે હશે? તો કે કર્મ સાથે. અને કર્મ કેવી રીતે મળશે? તો કે વાક્યમાં શું અને કોને એવો સવાલ કરવાથી કર્મ મળે. હવે જુઓ કે ઘણા બધા વાક્યો હોય મિત્રો, તો ઘણા બધા વાક્યની અંદર એવું હોય કે સામાન્ય રીતે વાક્યમાં કર્તા એક જ હોય છે, ક્રિયાપદ પણ એક જ હોય છે. સાદું વાક્ય હોય તો કર્તા એક જ હોય, ક્રિયાપદ પણ એક જ હોય, પણ કર્મ ક્યારેક 2 હોઈ શકે. ક્યારેક કર્મ કેટલા? 2 હોઈ શકે. અને 2 કર્મ હોય મિત્રો તો સીધી વાત છે કે આપણને પરીક્ષામાં 2 શબ્દ નીચે અંડરલાઈન કરવામાં આવી હશે. પણ સામાન્ય રીતે નિયમ એવો છે કે વિભક્તિ પૂછવામાં આવે તો એક જ શબ્દ નીચે અંડરલાઈન હોય છે. પરંતુ આવું જ્યારે બને કે 2 શબ્દ નીચે અંડરલાઈન હોય ત્યારે આપણે થોડા મૂંઝાઈએ અને આપણને એમ થાય કે ભાઈ આમાં તો એક જ શબ્દ નીચે હોવી જોઈએ, પણ 2 શબ્દ નીચે, તો હવે મારે શું કરવાનું? તો યાદ રાખો કે 2 શબ્દ નીચે અંડરલાઈન હોય એટલે મિત્રો એ કર્મ વિભક્તિ જ હોય એવું નક્કી જ હોય. અને એટલા માટે આપણે એવું જોવાનું. તો એની સાથે એવું પણ કહ્યું કે કર્મ છે એને આપણે પ્રત્યય વિના પણ દર્શાવી શકીએ છીએ. માની લો કાંઈ લખ્યું હોય કે ગીલો છકડો ચલાવે છે. આપણે લખ્યું કે ગીલો છકડો ચલાવે છે, તો છકડો એટલે કે ગીલો શું ચલાવે છે? તો શુંથી આપણને મળ્યું મિત્રો? છકડો. આમ શુંથી જે જવાબ મળ્યો છે એ કર્મ છે અને એ કર્મ છકડા સાથે એક પણ પ્રત્યય નથી, એટલે મિત્રો એ પ્રત્યય વિનાનો કર્મ છે. પણ માની લો કે અહીં લખ્યું હોત કે વિલાસ મુંજને જુએ છે. અહીં લખ્યું હોય કે વિલાસ મુંજને જુએ છે, તો વિલાસ કોને જુએ? તો કે વિલાસ મુંજને જુએ. આ મુંજને આ ને સાથે પ્રત્યય છે, યાની કે મુંજ સાથે પ્રત્યય છે, માટે એ પ્રત્યય સાથેનો
કર્મ છે. હવે મેં તમને કહ્યું કે ઘણા બધા વાક્યોમાં બે કર્મ હોય અને બે કર્મ હોય તો એને દ્વિકર્મ વાક્ય રચના કહેવાય. અને આવી દ્વિકર્મ વાક્ય રચના પરીક્ષામાં પણ આપે તો મિત્રો બે શબ્દ નીચે અંડરલાઈન આવશે અને બે શબ્દ નીચે અંડરલાઈન આવે તો મૂંઝાયા વિના આપણો જવાબ કર્મ જ હોય આવું યાદ રાખવાનું. માની લો કાંઈ લખ્યું હોય કે મૂંઝ કવિઓને દાન આપે છે. એ લખ્યું છે કે મૂંઝ કવિઓને દાન આપે છે. કોને? તો કે કવિઓને. શું? તો કે દાન. આવી રીતે આ દ્વિકર્મ વાક્ય રચના થઈ જાય. કારણ કે કોને એવો સવાલ કરવાથી કવિઓ મળ્યું અને શું એવો જવાબ એવો પ્રશ્ન કરવાથી આપણને દાન મળ્યું. આમ અહીં બે શબ્દ નીચે અંડરલાઈન છે અને બે શબ્દ નીચે અંડરલાઈન હોય મિત્રો તો મેં તમને કહ્યું એમ કર્મ. તો મિત્રો કર્મ તમને સમજાઈ ગયું હશે. કર્મ એટલે ક્રિયાનો વિષય અથવા તો ક્રિયાનું લક્ષ્ય. અને જે પદ ક્રિયાનો વિષય અથવા ક્રિયાનું લક્ષ્ય દર્શાવશે એને આપણે કર્મ વિભક્તિ કહીશું. આવી કર્મ વિભક્તિ છે એને મિત્રો પ્રત્યય વિના પણ દર્શાવી શકાય છે. અને આપણો એક પ્રત્યય હોય છે ને. અને આવો જે ને પ્રત્યય છે એ જે તે કર્મ સાથે લાગેલો હોય છે. એટલે આપણે વાક્યમાં શું અને કોને એવો સવાલ કરવાનો છે કે ગિલો શું ચલાવે તો કે છકડો, વિલાસ કોને જુએ તો કે મૂંઝને. અને સાથે મેં કહ્યું એમ વાક્યમાં કર્મ ક્યારેક બે હોય છે. એટલે બે શબ્દ નીચે અંડરલાઈન આપે તો આપણો જવાબ શું થશે મિત્રો? કર્મ જ થશે. ઓકે, સમજાઈ ગયું? ચાલો, સરસ. તો આગળ વધીએ અને ત્રીજી વિભક્તિ જોઈએ અને એ છે તૃતીય. આપણી ત્રીજી વિભક્તિ છે એ પ્રમાણે એ છે તૃતીય કરણ વિભક્તિ. તૃતીય કરણ. તો તૃતીય કરણ છે મતલબ કે અહીં કરણ આપણે મેં કહ્યું કે દરેક વિભક્તિને એના અર્થ સાથે જોવાની હોય, અર્થથી આપણે એને જોવાનું હોય. એ પ્રમાણે મિત્રો અહીં આપણે કરણનો અર્થ કરીશું. તો મિત્રો યાદ રાખો કે કરણનો અર્થ થાય છે સાધન. શું થશે? સાધન. હવે સાધન છે તો સાધનનો ઉપયોગ શું છે તો કે જે તે ક્રિયા કરવામાં ઉપયોગ હોય એ સાધન કહેવાય. એટલે કે જે પદ દ્વારા કોઈ પણ પ્રકારની ક્રિયા થશે અને એ જે ક્રિયા થશે એને મિત્રો કરણ કહીશું. હવે ક્રિયા કરવા માટે આપણી પાસે એના પ્રત્યય પણ હોવા જરૂરી છે. કારણ કે એના પ્રત્યય એ એનું સાધન બતાવશે. કેવી રીતે? તો કે કરણના સાધન છે મિત્રો થી, વડે, દ્વારા, થકી, મારફતે. અને શું છે પ્રત્યય? થી, વડે, થકી, દ્વારા, મારફતે. અને આવા પ્રત્યયથી મિત્રો આપણે ક્રિયાનું સાધન જોઈશું. સાધન એટલે જેના દ્વારા આપણે ક્રિયા કરવાના છે એ ક્રિયાનું શું થઈ જાય છે? સાધન થઈ જાય છે. અને આવું જે સાધન છે એ મિત્રો કરણ કહેવાશે. ઓકે, તો પ્રત્યય શું છે તો કે પ્રત્યય યાદ રાખવાના છે થી, વડે, દ્વારા, થકી, મારફતે. અને આવા પ્રત્યયથી જ્યારે કોઈ શબ્દ દર્શાવવામાં આવશે ત્યારે એ ક્રિયાનું સાધન બની જશે. એને આપણે કરણ કહીશું. એવી રીતે તો કે જુઓ અહીં લખ્યું હોય કે સાપ આંખોથી સાંભળે છે. સાપ આંખોથી સાંભળે છે. તો મિત્રો સાપને સાંભળવાનું સાધન શું છે તો કે આંખ છે. આંખોથી. આ આંખની સાથે પ્રત્યય છે થી એટલે આંખોથી. અને આંખોથી એના સાંભળવા માટેનું સાધન બને છે. એટલે આપણે એને કહીશું કરણ. એવી રીતે લખ્યું હોય કે ભીમે ગદા વડે
પ્રહાર કર્યો, પ્રહાર કર્યો. તો સમજો કે પ્રહાર કરવાનું સાધન શું છે? તો કે ગદા છે. આમ ગદા વડે એ એનું સાધન બની જશે. આમ ગદાથી પ્રહાર થઈ રહ્યો છે, મતલબ કે પ્રહાર કરવા માટે એની પણ જે સાધન છે ગદા છે, અને એની સાથે મિત્રો પ્રત્યય છે કયો? વડે. તો ગદા વડે. અર્થમાં લખવું હોય કે અર્જુને બાણ દ્વારા વધ કર્યો. આમ લખવું હોય કે અર્જુને બાણ દ્વારા વધ કર્યો. તો વધ કરવા માટેનું સાધન શું છે? તો વધ કરવા માટે સાધન છે અર્જુન પાસે, એ છે બાણ. એટલે અહીં આવશે બાણ દ્વારા, મતલબ બાણથી એ એનો પ્રહાર કરશે અથવા તો એ વધ કરશે, એટલે એનું સાધન બની જાય છે બાણ. આમ બાણ દ્વારા એની સાથે પ્રત્યય આવી ગયો બાણ દ્વારા. અથવા એ લખવું હોત કે અનિલે આંખ થકી, અનિલે આંખ થકી ઈશારો કર્યો. આંખ થકી ઈશારો કર્યો, મતલબ કે ઈશારો કરવાનું સાધન શું છે? તો કે આંખ છે, એટલે આંખ થકી. આમ આંખ થકી એ એનો ઈશારો કરવાનું સાધન બનશે. હવે જુઓ કે લખ્યું હોય કે દાદાએ ટપાલી મારફતે સંદેશો મોકલ્યો, સંદેશો મોકલ્યો. હવે સંદેશો મોકલવાનું સાધન શું છે? તો કે ટપાલી. તો ટપાલી મારફતે. આમ જે શબ્દ દ્વારા આપણે ક્રિયા કરી રહ્યા છીએ અથવા જે શબ્દ ક્રિયા કરવા ઉપયોગી છે એ ક્રિયાનું સાધન છે ને એને આપણે કરણ કહીશું. અને એના માટેના પ્રત્યય છે થી, વડે, થકી, દ્વારા ને મારફતે. માની લો કે હું એમ કહું કે હું આંખોથી જોઉં છું, તો એનું સાધન બની જશે. મુખથી બોલું છું તો બોલવા માટેનું સાધન મુખ બની જશે. પેનથી લખું છું તો પેન એ લખવાનું સાધન બની જશે. અથવા તો હું કાનથી સાંભળું છું તો કાન એ સાંભળવા માટેનું સાધન બની જશે. ઓકે મિત્રો, તો આ થઈ વિભક્તિ 3. હવે આપણે જોઈશું વિભક્તિ નંબર 4. ચાલો તો જોઈએ આપણે ચતુર્થ વિભક્તિ. અને મિત્રો ચતુર્થ છે એ ચતુર્થ સંપ્રદાન છે. આ ચતુર સંપ્રદાન વિભક્તિ, હવે આપણે એવી વાત થઈ કે કોઈ પણ વિભક્તિ છે એ એના પ્રત્યયથી આપણને આવડતી નથી, એટલા માટે આપણે એનો અર્થ કરવો જોઈએ. તો આપણે સંપ્રદાનનો અર્થ કરીશું તો કે સંપ્રદાન એટલે ક્રિયાનું ફળ જેને મળે તે. જો આ સંપ્રદાનનો અર્થ થાય ક્રિયાનું ફળ જેને મળે તે, મતલબ કે આપનાર નહીં પણ મેળવનાર. આપનાર એ સંપ્રદાન નથી પણ મેળવનાર એ સંપ્રદાન છે. પણ સીધી વાત એ છે કે કોઈ આ દુનિયામાં કોઈને કાંઈ મફત આપતું નથી, એટલે કર્તા છે એ ક્રિયા દ્વારા કશુંક આપીને કશુંક મેળવવાનું ઈચ્છે છે. એટલે આપણને એવું પણ પૂછી શકે કે કર્તા છે એ કંઈક મેળવવા માગે ત્યારે કઈ વિભક્તિ હોય? તો સંપ્રદાન હોય. પણ અહીં સંપ્રદાનનો અર્થ થાય છે મેળવવું, મતલબ જેને ફળ મળશે તે કર્તા ક્રિયા કરશે પણ એ ક્રિયાનો લાભ કરતા સામેવાળાને વિશેષ મળશે. અને એના માટે આપણી પાસે મિત્રો પ્રત્યય છે, એ છે માટે. એ માટે ને માટે ની પ્રત્યય અને સારું. આવા પ્રત્યયો છે જે આપણને સંપ્રદાન એટલે કે મેળવનારને દર્શાવશે. માટે ને ની પ્રત્યય અને સારું. આ સારું છે મિત્રો, એ સારું એ માટેનો સમાનાર્થી છે. એટલે પરીક્ષક આપણને હેરાન કરવા માગે
તો આપણને માટે નહીં આપે, પણ માટેની જગ્યાએ સારું આપશે. પણ આપણે એને પહેલેથી જાણી લીધું હોય તો બહુ સમસ્યા ઊભી થશે નહીં. એટલે યાદ રાખવાનું કે ક્યારેક પરીક્ષક આપણને શું કરશે તો કે માટેની જગ્યાએ સારું શબ્દ આપે, અને સારું શબ્દ આપે તો પણ આપણા માટે સંપ્રદાન છે. કારણ કે આપણે તો શું યાદ રાખવાનું છે? મેળવનાર. માની લો કે લખ્યું હોય કે આ દવાખાનું ગરીબો માટે છે. આ દવાખાનું ગરીબો માટે છે. આ દવાખાનું ગરીબો માટે છે. હવે દવાખાનું કોઈ કે બંધાયું છે અને એની પાછળનો એનો ઈરાદો કદાચ પુણ્ય કમાવાનો હોય અથવા કોઈ પણ હોય, પણ એ દવાખાનાનો લાભ કોને મળશે તો કે ગરીબોને. એટલે જેને મળે સંપ્રદાન તો ગરીબો માટે. તો સંપ્રદાન એટલે આપનાર નથી, પણ સંપ્રદાન એટલે મેળવનાર છે. મતલબ ક્રિયાનું ફળ જેને મળશે તે. તો આ દવાખાનું ગરીબો માટે છે. અહીંયા પ્રત્યય છે માટે. પડાય લખવું હોત કે ભગવાને ભાઈઓને ઘણું આપ્યું છે. ભગવાને ભાઈઓને ઘણું આપ્યું છે. તો અહીં આપનાર કોણ છે? ભગવાન. મળ્યું કોને છે? તો ભાઈઓને. તો જેને મળે એ સંપ્રદાન. મતલબ કે આપનાર નથી પણ મેળવનાર છે. આપનાર તો ભગવાન છે પણ એને મેળવનાર ભાઈ છે, એટલે ભાઈઓને. અહીંયા આવશે એ પ્રત્યય સાથે. એ જ લખ્યું હોય કે મતદાન કરવું એ દેશની પ્રત્યે ફરજ છે. એ લખ્યું કે મતદાન કરવું એ દેશની પ્રત્યે ફરજ છે. તો આપણે મતદાન કરશું પણ મળશે કોને તો કે દેશને. અને જેને મળે છે એ સંપ્રદાન છે. તો દેશની પ્રત્યે ફરજ આપણે નિભાવીએ છીએ, મળે છે દેશને. આવી રીતે જ્યાં મળશે ત્યાં સંપ્રદાન થશે. બાનું ક્યાંય લખ્યું છે કે જયેશ અને મહેશ પતંગ સારું ઝઘડે છે. હવે જયેશ અને મહેશ બે પતંગ સારું ઝઘડે છે. આમ એમનો ઝઘડો છે પતંગને પ્રાપ્ત થઈ રહ્યો છે માટે પતંગ સારું. પણ પરીક્ષક ધારે તો આપણને અહીં જે સારું લખ્યું છે એની જગ્યાએ માટે પણ આપી શકે. કારણ કે જયેશ અને મહેશ પતંગ માટે ઝઘડે છે, આવું પણ થઈ શકે. એટલે યાદ રાખો કે સંપ્રદાન એટલે આપનાર નહીં, પણ સંપ્રદાન એટલે મેળવનાર. જેને મળશે એ સંપ્રદાન છે ને એના માટેના પ્રત્યય છે ને માટેની પ્રત્યેને સારું. ઓકે, સમજાઈ ગયું? આપનાર નહીં પણ મેળવનાર. આગળ વધીએ તો પંચમી અપાદાન વિભક્તિ. પંચમી અપાદાન વિભક્તિ. તો પંચમી અપાદાન છે. મેં આપણે કહ્યું એ પ્રમાણે આપણે એનો પણ અર્થ કરવો પડશે, કારણ કે આપણને પ્રત્યયથી નહીં અર્થથી આવડશે. તો આપણે અપાદાનનો અર્થ કરીશું. તો અપાદાનનો અર્થ થાય મિત્રો છૂટું પડવું. શું થાય? છૂટું પડવું. અપાદાનનો અર્થ થાય છૂટું પડવું. હવે એકનું બીજાથી છૂટું પડવું, મતલબ જ્યાંથી એ છૂટું પડશે ત્યાં અપાદાન હશે. એકબીજા છૂટા પડે પણ જ્યાંથી છૂટશે ત્યાં અપાદાન થશે. એટલે અપાદાનનો અર્થ છે છૂટું પડવું. તો એ છૂટું ક્યાંથી પડશે એ જે દર્શાવશે એને અપાદાન કહેવાય. અને એના માટેના મિત્રો આપણી પાસે પ્રત્યય છે. એ છે થી, માંથી, પરથી, ઉપરથી,
અને પાસેથી, થી, માંથી, ઉપરથી અને પાસેથી, આવી રીતના જે આ પ્રત્યયો છે જે એકબીજાને છૂટા પાડવાનું કામ કરશે અને જ્યાંથી છૂટશે ત્યાં અપાદાન રચાશે. જ્યાંથી છૂટશે ત્યાંથી. યાદ રાખો કે છૂટું તો પડે છે, પણ છૂટું જ્યાંથી પડે છે ત્યાં અપાદાન છે. પ્રત્યય છે થી, માંથી, પરથી, ઉપરથી અને પાસેથી. માની લો કાંઈ લખ્યું છે આપણે કે વૃક્ષ પરથી સફરજન, વૃક્ષ પરથી સફરજન નીચે પડ્યું. હવે અહીં આપણે લખ્યું કે વૃક્ષ પરથી સફરજન નીચે પડ્યું, તો સફરજન ક્યાંથી છૂટું પડ્યું? તો કે વૃક્ષ પરથી. તો અહીં વૃક્ષ પરથી આવી રીતે વૃક્ષથી તે છૂટું થાય છે અને જ્યાં છૂટું પડે છે ત્યાં અપાદાન હશે. ઓકે, માનો કાંઈ લખ્યું હોય કે સ્ટેશનમાંથી ગાડી ઉપડી ગઈ. હવે સ્ટેશનમાંથી ગાડી ઉપડી ગઈ, ગાડી ક્યાંથી છૂટી પડી? તો કે સ્ટેશનમાંથી. આમ જ્યાંથી છૂટવું પડે છે ત્યાં અપાદાન છે, તો સ્ટેશનમાંથી ગાડી હશે. એવી રીતે લખ્યું હોય કે દાદા ખાટલા ઉપરથી નીચે ઉતર્યા. તો દાદા ખાટલા ઉપરથી નીચે ઉતર્યા, તો દાદા ક્યાંથી છૂટા પડ્યા? તો કે ખાટલાથી. તો ખાટલા ઉપરથી આવી રીતે જ્યાંથી છૂટું પડશે ત્યાં મિત્રો આપણે એને અપાદાન કહીશું. અથવા એ લખ્યું હોય કે અનિલ અમદાવાદથી ઘરે ગયો. એ લખ્યું હોય કે અનિલ અમદાવાદથી ઘરે ગયો, તો અનિલ ક્યાંથી છૂટો પડી ગયો છે? તો કે અમદાવાદથી. આવી રીતે ત્યાંથી હશે. એવી રીતે એ ત્યાંથી છૂટો પડે છે અમદાવાદથી, માટે ત્યાં અપાદાન રચાશે. એ ત્યાં લખ્યું હોય કે ફેરિયાએ વાંદરા પાસેથી ટોપી પાછી મેળવી. તો ફેરિયાએ વાંદરા પાસેથી ટોપી પાછી મેળવી, તો ટોપી ક્યાંથી છૂટી પડી? તો કે વાંદરા પાસેથી. આવી રીતે જ્યાં છૂટા પડવાનો ભાવ કે અર્થ છે એ અપાદાન છે. મતલબ જ્યાંથી છૂટશે ત્યાં અપાદાન હશે. અહીં વૃક્ષ પરથી છે, અહીં સ્ટેશનમાંથી છે, અહીં ખાટલા ઉપરથી છે, અહીં અમદાવાદથી છે, ને અહીં વાંદરા પાસેથી છે. ઓકે, તો અપાદાન એટલે એકનું બીજાથી છૂટું પડવું તે, અને એના માટેના પ્રત્યયતાથી, માંથી, પરથી, ઉપરથી અને પાસેથી. આમ જ્યાંથી જે વસ્તુ છૂટી પડે છે ત્યાં અપાદાન રચાય છે. ઓકે, સમજાઈ ગયું મિત્રો? તો આગળ વધીએ અને એક આઈએમપી વિભક્તિ જોઈએ, કારણ કે આપણને વારંવાર પૂછાય છે. અને એવી વિભક્તિ છે આપણી પાસે, એ છે મિત્રો ષષ્ઠી સંબંધ. ષષ્ઠી સંબંધ. ષષ્ઠી સંબંધ વિભક્તિ. ચાલો, હવે આ ષષ્ઠી સંબંધ છે તો સીધી વાત છે કે કર્તાનો કર્તા સાથે, કે કર્તાનો કર્મ સાથે, કે કર્મનો કર્મ સાથે, કે કર્તા કે કર્મનો અન્ય સાથેનો સંબંધ છે, એને આપણે સંબંધ કહીશું. કર્તાનો કર્તા સાથે હોય, કર્તાનો કર્મ સાથે હોય, કે કર્મનો કર્મ સાથે હોય, કે કર્તા કે કર્મનો અન્ય સાથે સંબંધ હોય. પણ કોની સાથે સંબંધ છે એમાં કંઈ પડવા જેવું નથી, કારણ કે આપણને
આની વ્યાખ્યા પૂછવામાં આવતી નથી. એટલે જો વ્યાખ્યા ન પૂછાય તો આપણને સીધા ઉદાહરણ પૂછાય. અને ઉદાહરણ માટે આપણા માટે શું જરૂરી છે તો કે એના પ્રત્યય છે. અને આના પ્રત્યય એવા છે જે બીજા કરતાં અલગ છે, અને એ છે નો, ની, નું અને ના. નો, ની, નું, ના આ 4 પ્રત્યય આવે મિત્રો, એટલે કોની સાથે સંબંધ છે એમાં બહુ કંઈ પડવા જેવું નથી. આપણા માટે 4માંનો કોઈ પણ એક પ્રત્યય દેખાય એટલે એ ષષ્ઠી સંબંધ વિભક્તિ બની જાય. પછી કયા શબ્દનો કયા શબ્દ સાથે સંબંધ છે એની હારે કોઈ લેવા દેવા નથી. માની લો કાંઈ લખ્યું હોય કે મહારાજનો સ્વભાવ બહુ સારો. એ લખ્યું છે કે મહારાજનો સ્વભાવ બહુ સારો, તો અહીં છે મહારાજનું. હવે કોનો કયો સંબંધ છે એની હારે કોઈ મતલબ નથી. આપણે ખાલી પ્રત્યય જોયો નો, અને નો પ્રત્યય આવ્યું એટલે થઈ ગયું ષષ્ઠી સંબંધ. એ રીતે લખ્યું હોય કે કોષા કેસરી સિંહની પૌત્રી છે. હવે કોષા કેસરી સિંહની પૌત્રી છે, યા આપણી પાસે શબ્દ છે કેસરી સિંહની. એટલે અહીંયા નીથી એની વચ્ચે કયો સંબંધ છે એની હારે આપણે કોઈ લેવા દેવા નથી. આપણે ખાલી પ્રત્યય જોયો ની, એટલે આપણા માટે થઈ ગયું સંબંધ વિભક્તિ. ઓકે, એ રીતે લખ્યું હોય કે વિલાસનું મન ઉદાસ થયું. હવે વિલાસનું મન ઉદાસ થયું તો વિલાસનું. અહીં આપણી પાસે છે નું, નો, ની, નું, ના. એવી રીતે અહીં લખ્યું હોત કે હરિયાના છોકરા મહેનતુ હતા. તો હરિયાના છોકરા મહેનતુ હતા તો હરિયાના. હવે હરિયાને એની સાથે કયો સંબંધ છે એની હારે આપણે કોઈ મતલબ નથી. આપણે ખાલી શું જોવાનું છે તો કે 4 પ્રત્યય જોવાના છે. ક્યાં? નો, ની, નું, ના. અને નો, ની, નું, ના આવી જશે મિત્રો તો આપણા માટે સંબંધ વિભક્તિ થઈ જશે. ઓકે, સમજાઈ ગયું? સરસ. તો આગળ વધીએ. સપ્તમી અધિકરણ વિભક્તિ જોઈશું મિત્રો. અને સપ્તમી અધિકરણ વિભક્તિ. હવે અધિકરણ, સૌથી પહેલા આપણે એ શબ્દનો અર્થ કરીશું. તો અધિકરણનો અર્થ થશે આધાર, ક્રિયાનો આધાર. અને ક્રિયાનો આધાર હોય એને અધિકરણ કહેવાય. કોઈ પણ ક્રિયા હોય તો કોઈ પણ ક્રિયાના 2 આધાર હોય. કોઈ પણ ક્રિયા કરવાના 2 આધાર હોય. એક આધાર હોય મિત્રો સમય, અને બીજો આધાર હોય એ સ્થળ. જો હવે અહીં આપણે અધિકરણનો અર્થ કર્યો છે ક્રિયાનો આધાર. અને ક્રિયાના 2 આધાર હોય છે, એક તો સમય અને એક તો સ્થળ. એટલે કે ક્રિયા ક્યારે થઈ છે ને ક્યાં થઈ છે, આવું જે દર્શાવે છે મિત્રો એને આપણે અધિકરણ કહીએ છીએ. અને આવો સ્થળ અથવા સમય દર્શાવવા માટેના જે પ્રત્યય છે આપણી પાસે એ છે એ, માં, પર, ઉપર, તરફ અને સુધી. આવા પ્રત્યયો છે એ, માં, પર, ઉપર, તરફ અને સુધી. તો આ પ્રત્યયો આપણને જે તે ક્રિયાનો
જે તે ક્રિયાનો સમય અથવા સ્થળ દર્શાવશે અને એવો સમય અથવા સ્થળ દર્શાવે એને મિત્રો આપણે અધિકરણ કહીશું. કેવી રીતે? તો ક્યાંય લખ્યું હોય કે ગિલો સવારે છકડો ચલાવે છે. તો ગિલો ક્યારે છકડો ચલાવશે મિત્રો? તો કે સવારે. અને સવારેમાં એ પ્રત્યય છે એટલે સવારે અહીંયા એ સમય બતાવે છે. થોડામાં લખ્યું હોય કે ગાંધીનગરમાં મેળો જામ્યો. તો મેળો જામવાનું સ્થળ શું છે? તો કે ગાંધીનગરમાં. આમ ગાંધીનગરમાં એ આપણને એક સ્થળ બતાવશે. પણ એ લખ્યું હોત કે વાંદરો છાપરા ઉપર કૂદકા મારે છે. વાંદરો છાપરા ઉપર કૂદકા મારે છે. તો કૂદકા મારવાનું સ્થળ છે એ છે છાપરા ઉપર. ઓકે, તો અહીં જુઓ કે એ માં પર ઉપર તરફ અને સુધી આવા શબ્દો છે એ કોઈ પણ સ્થળ અથવા તો કોઈ પણ આપણને સમય દર્શાવશે. અને જ્યારે સ્થળ કે સમય દર્શાવે છે ત્યારે તે અધિકરણ વિભક્તિ બની જાય છે, કારણ કે ક્રિયાનો આધાર છે એ છે સ્થળ અને સમય. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? તો આપણે છેલ્લી વિભક્તિ જોઈશું. અને છેલ્લી વિભક્તિ છે આપણી પાસે એ છે અષ્ટમી સંબોધન વિભક્તિ છે મિત્રો. એ છે અષ્ટમી સંબોધન. તો અષ્ટમી સંબોધન એટલે કે આમ જોવા જાવ તો આ પ્રથમા કર્તા વિભક્તિ જ હોય. આમ જોવા જાવ તો આ પ્રથમા કર્તા વિભક્તિ જ હોય, પરંતુ કર્તાને તમે અલ્પવિરામ અથવા ઉદ્ગાર ચિહ્ન લગાવો છો, કર્તાને તમે અલ્પવિરામ અથવા ઉદ્ગાર ચિહ્ન લગાવો છો ત્યારે શું બની જાય છે? અષ્ટમી સંબોધન. એટલે મિત્રો આપણે એમાં બીજું કંઈ સમજવા જેવું નથી કે આપણે એને પ્રથમા કર્તાની દ્રષ્ટિએ જ જોવાનું છે. પણ જ્યારે કર્તાને અલ્પવિરામ અથવા ઉદ્ગાર ચિહ્ન લાગે છે ત્યારે અષ્ટમી સંબોધન બની જાય છે. માની લો કે અહીં લખ્યું છે આપણે કે જમાદાર બંદૂક ગાડામાં મૂકી દો. હવે લખ્યું કે જમાદાર બંદૂક ગાડામાં મૂકી દો. અને જો આપણને જમાદારની અંડરલાઈન આપી છે તો મિત્રો આ પ્રથમા કર્તા વિભક્તિ હશે. પણ માની લો કે અહીં આપણે એક અલ્પવિરામ કરી નાખીએ છીએ તો જમાદાર પછી થયેલું અલ્પવિરામ એ જમાદારને અષ્ટમી સંબોધન વિભક્તિ બનાવી દેશે. ઓકે, સમજાઈ ગયું? માનો ક્યાં લખ્યું હોય કે હે રામ આ શું થવા બેઠું છે? હે રામ આ શું થવા બેઠું છે? અહીં હે રામ છે, હે રામ પછી ઉદ્ગાર ચિહ્ન છે, અને આવી રીતે કોઈ નામ પછી ઉદ્ગાર કલ્પનામ આવે તો મિત્રો એ અષ્ટમી સંબોધન બની જાય. ઓકે, સમજાઈ ગયું? એના માટે આપણી પાસે કોઈ પ્રત્યય નથી, ખાલી એ જોવાનું છે કર્તાને અલ્પવિરામ અથવા કર્તાને ઉદ્ગાર ચિહ્ન લાગે એટલે અષ્ટમી સંબોધન થઈ જાય. ઓકે, સમજાઈ ગયું? ચાલો મિત્રો, તો આ હતી વિભક્તિ. અને વિભક્તિ એટલે પ્રત્યય, યાની કે અનુગ અને નામયોગીના જે પ્રત્યયો છે એ બે શબ્દને જોડે તો આપણે એને વિભક્તિ કહીશું. એના 8 પ્રકાર હતા. પ્રથમા કર્તા, દ્વિતીય કર્મ, તૃતીય કરણ, ચતુર્થ સંપ્રદાન, પંચમી અપાદાન, ષષ્ઠી સંબંધ, સપ્તમી અધિકરણ અને અષ્ટમી સંબોધન. અને આવી રીતે આપણને ક્યારેક એનું નામ પણ પૂછાય ને એનો ક્રમ પણ પૂછાય. એટલે મિત્રો એને નામ અને ક્રમ સાથે યાદ રાખશું.
ઓકે, તો અહીં આપણી વિભક્તિ પૂરી થાય છે. બાકીના નેક્સ્ટ ટોપિકમાં નેક્સ્ટ લેક્ચરમાં ફરી નવા ટોપિક સાથે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.